તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે પવનના સુસવાટા સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે એ જ પ્રમાણે અત્યારે અમદાવાદ શહેરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જુઓ કે ધોળા દિવસે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે, ધુમ્મસભર્યું વાતાવરણ છે એ લાગી રહ્યું છે અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। મેઘાની ધમાકેદાર બેટિંગ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ રહે તેવી શક્યતા છે, કેમ કે હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે અને એ જ આગાહી પ્રમાણે અત્યારે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। થોડી જ મિનિટોના વરસાદમાં આપ જુઓ કે રસ્તા પર ધીમે ધીમે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। જો આગામી કલાકોમાં આ જ પ્રકારે અવિરત વરસાદની સ્થિતિ રહી તો અનેક એવા વિસ્તારો હશે કે જે પાણીમાં ગરકાવ થઈ જશે। પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમના વિસ્તારો, આ તમામ વિસ્તાર અત્યારે પાણી ભરાવાની શરૂઆત ધીમે ધીમે થવા લાગી છે। અમદાવાદ શહેરના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે। ગઈકાલે પણ બપોર બાદ વરસાદની શરૂઆત થઈ હતી, પરંતુ એ વરસાદ લાંબા કલાકો સુધી ચાલ્યો ન હતો, ત્યારે ફરી એકવાર અત્યારે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અલગ અલગ વિસ્તારો અમદાવાદના કે જ્યાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જે લોકો રહેશે તેમને સાવચેતી રાખવી ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, કેમ કે અત્યારે જે પ્રકારની વરસાદની ગતિ છે, પવનની ગતિ છે અને જે સ્થિતિ છે, જે પ્રકારે ધમધોકાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે લાગી રહ્યું છે કે જો આગામી કલાકોમાં આ જ ગતિથી વરસાદ વરસ્યો તો પછી અનેક એવા વિસ્તારો હશે કે જ્યાં પાણી ભરાઈ જશે। એટલે અમદાવાદ વાસીઓ વરસાદની મોજ માણવા માટે જો રસ્તા પર નીકળવાના હોય તો પછી આગામી કલાકોમાં તેમને થોડી સાવચેતી રાખવી પડશે, કેમ કે થોડા જ વરસાદમાં તેમની હાલાકી વધી જતી હોય છે। પણ અમદાવાદમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। ગઈકાલ સાંજે પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં જોવા મળ્યો હતો અને એ જ પ્રકારે અત્યારે હાલ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ અમે અમદાવાદના જે જૂનો વિસ્તાર છે એટલે કે ખાડિયા અને એ સહિતના વિસ્તારો છે એ વિસ્તારોમાં અમે ઉપસ્થિત છીએ અને અત્યારે હાલ આપને જોવા મળી રહ્યું છે કે કેવી રીતના ધોધમાર વરસાદ વરસતો આપને અહીંયા જોવા મળી રહ્યો છે। મહત્વની છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદ વરસે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને એમાં પણ ખાસ આજે સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અન્ય જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસે એ પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં સાંજે વરસાદ વરસે અને આગામી 4 થી 5 દિવસ સુધી આ જ પ્રકારનો વરસાદ વરસે એ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને એ સહિતની કેટલીક જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એના જ કારણે આ પ્રકારનો વરસાદ અમદાવાદ અને મોટાભાગના રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે જે છેલ્લો વરસાદ વરસ્યો હતો ત્યારબાદ ખાસો એવો ગેપ ખાસ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે એમાં જોવા મળ્યો હતો અને એના કારણે ખેડૂતો થોડાક પરેશાન પણ થયા હતા, પરંતુ ત્યારબાદ છેલ્લા 3-4 દિવસથી આપણે સતત જોઈ રહ્યા છીએ કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદમાં પણ સતત આ ત્રીજો દિવસ છે કે જ્યાં વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ અમે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ઉપસ્થિત છીએ અને વરસાદ વરસવાની સાથે જ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના થોડા પાણી ભરાવાની પણ શરૂઆત અહીંયા આપને થઈ ગયેલી જોવા મળી રહી છે। મહત્વનું છે કે ગઈકાલે જ્યારે વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં વરસ્યો હતો ત્યારે આપણે જોયું હતું કે મણિનગર અને એ સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા અને એના કારણે શહેરીજનો પરેશાન થતા પણ જોવા મળ્યા હતા। અત્યારે હાલ હજી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે અને જો આ જ રીતના અવિરત વરસાદ વરસશે તો કેટલીક જગ્યાઓ પર પાણી ભરાય એ પ્રકારની પણ શક્યતાઓ જોવા મળતી હોય છે। આ વખતે અમદાવાદના અનેક એવા નીચાણવાળા વિસ્તારો આપણે જોયા છે કે જ્યાં વરસાદ વરસવાની સાથે જ પાણી ભરાતા હોય છે અને એને લઈને લોકો પરેશાન થતા હોય છે। અત્યારે હાલનો જે આજનો વરસાદ છે એ અમદાવાદના એસજી હાઈવે, નારણપુરા, પાલડી, ખોખરા, ખાડિયા સહિતના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં હાલ જોવા મળી રહ્યો છે।